મને છેલ્લા 6 મહિનાથી ગરદનમાં દુખાવો હોવાથી જમણા હાથમાં ટોટલ જગ્યાએ દુખાવો રહેતો હતો પૂરા દિવસ, અને ગાડી ચલાવવામાં તકલીફ પડતી હતી, કોઈ પણ ભારે કામ કરવામાં તકલીફ પડતી હતી, વજન ઉઠાવવામાં પણ મને બહુ તકલીફ પડતી હતી. પછી મેં 15 થી 20 જગ્યાએ મેં ડૉક્ટરોને બતાવેલું, પણ બધી જગ્યાએથી કોઈ રિઝલ્ટ મને નહોતું મળ્યું. 18 સપ્ટેમ્બરના રોજ ગરદનના દુખાવા માટે લાઈવ વેલ હોસ્પિટલમાં મારા ગરદનના દુખાવા માટે ગોપાલ સરે ટોટલ સારવાર આપેલી છે. એનાથી મને બહુ જ સરસ રિઝલ્ટ મળેલું છે. આજે 1.5 મહિનો થયો મારું ઓપરેશન કરાયું. અત્યારે મને એવું લાગતું જ નથી કે મને પહેલાં જેવું થઈ ગયું સરસ, કે મને એવું ઓપરેશન કર્યું એવું લાગતું જ નથી. અત્યારે હું બધું કામ જાતે જ કરી શકું છું, મારું કામ પોતે કરી શકું છું. મારું નામ રબારી હર્ષ વિરમભાઈ છે. હું આમના નાના ભાઈનો છોકરો છું. મારું નામ રબારી નાગજીભાઈ માવજીભાઈ છે. મારી ઉંમર 52 વર્ષ છે. મારું મૂળ વતન વાલમ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. હાલમાં રહેવાનું નાના ચિલોડા, સૂર્યનગર સોસાયટી, 528. મને છેલ્લા 6 મહિનાથી ગરદનમાં દુખાવો હોવાથી જમણા હાથમાં ટોટલ જગ્યાએ દુખાવો રહેતો હતો પૂરા દિવસ, અને ગાડી ચલાવવામાં તકલીફ પડતી હતી, કોઈ પણ ભારે કામ કરવામાં તકલીફ પડતી હતી, વજન ઉઠાવવામાં પણ મને બહુ તકલીફ પડતી હતી. પછી મેં 15 થી 20 જગ્યાએ મેં ડૉક્ટરોને બતાવેલું, પણ બધી જગ્યાએથી કોઈ રિઝલ્ટ મને નહોતું મળ્યું. એમની પીડા થતી એ તકલીફમાં મેં જોયા હતા. સાહેબે મને એવું કીધું કે આ છેલ્લો ઇલાજ એમ કે ઓપરેશનનો છે. પછી અમે ઘરના એ બધાએ નિર્ણય લીધો કે હવે ઓપરેશન કરાવી લેવું. 18 સપ્ટેમ્બરના રોજ ગરદનના દુખાવા માટે લાઈવ વેલ હોસ્પિટલમાં ઓપરેશનથી સારવાર કરવામાં આવી હતી. મારા ગરદનના દુખાવા માટે ગોપાલ સરે ટોટલ સારવાર આપેલી છે. એનાથી મને બહુ જ સરસ રિઝલ્ટ મળેલું છે. ઓપરેશનના જેવું ઓપરેશન પૂરું થયું અને હું જેવા મારા રૂમની અંદર આવ્યો એ દિવસથી જ મને એવું થયું કે જે ધુજારીનો પ્રશ્ન હતો, દુખાવાનો પ્રશ્ન, એ તાત્કાલિક નીલ થઈ ગયો હતો. પછી એવું લાગતું જ નહોતું કે આ દુખાવો મટી જ ગયો. અત્યારે હું મારું પોતાનું કામ કે ગાડી ચલાવી શકું, એ બધું હું કરી શકું. છેલ્લા 6 મહિનાથી જે દુખાવો મારે ચાલુ હતો એના લીધે આખો દિવસ મારું માઇન્ડ ઉપર અસર થતી હતી. આખો દિવસ દુખાવો, પેઇન રહ્યા કરતું હતું. હું કામમાં પણ મારું ધ્યાન નહોતું જતું. આખો દિવસ હું જ્યારે બહાર જાઉં મારા કામથી નોકરીના ટાઈમે કોઈ જગ્યાએ જવું તો મારું માનસિકતા ત્યાં હાથ ઉપર જ રહેતી હતી. હું આખો દિવસ કામ કરવામાં આખો દિવસ નજર મારી ત્યાંના ત્યાં ચૂક થતી હતી અને મને બહુ તકલીફ પડતી હતી. એટલે પછી ઓપરેશન કર્યા પછી અત્યારે હું રિલેક્સ છું. એ પહેલા ગાડી નહોતા ચલાવી શકતા, પણ હવે ગાડી ચલાવે છે. ભાઈ પહેલા ચાલવાની ના પાડી હતી, હવે ચાલી શકે છે, બધું કમ્પ્લીટ કરે. આજે 1.5 મહિનો થયો મારું ઓપરેશન કરાયું. અત્યારે મને એવું લાગતું જ નથી કે મને પહેલાં જેવું થઈ ગયું સરસ, કે મને એવું ઓપરેશન કર્યું એવું લાગતું જ નથી. અત્યારે હું બધું કામ જાતે જ કરી શકું છું, મારું કામ પોતે કરી શકું છું. અહીંયા હોસ્પિટલની અંદર આપણને એવું ફિલિંગ થતું હતું કે ઘરના જ માણસો હોય ને પોતાના માણસો, એવું જ ફિલિંગ થાય છે મને. અને ખરેખર હોસ્પિટલની ટ્રીટમેન્ટ સરસ છે. અને બીજા લોકો માટે પણ હું આની પેલું એ કરીશ કે ભાઈ કોઈ પણ ઓપરેશન કોઈને પ્રોબ્લેમિટી હશે તો હું આની ભલામણ કરી શકું. કારણ કે મને પોતાનો રિપોર્ટ સારો મળેલો છે. હું 10-15 જગ્યાએ હું પહેલાં જઈ આવ્યો ચૂક્યો છું કે તમારે ડોક મળે ને પછી નસોના માલિશ કરે ને પગ ખીંચે ને આખી બોડી ખીંચે ને એ બધું, એનાથી કોઈ રિઝલ્ટ મળતું નથી. ઉપરથી જે ઇસ્યુ ઓછો એનાથી વધે. એનાથી હું બીજા કોઈ પણ મારા જેવો કોઈ સેમ પ્રશ્ન હશે તો હું ગોપાલ સરને રિપોર્ટ કરાવીશ અને એમને જ કહીશ કે ગોપાલ સર જોડે જતા રહો, તમે તમારું કામ પતી જશે. હું એ જ સલાહ આપીશ કે આ અવારનવાર માલિશ કર્યા વગર આપણે ડાયરેક્ટ ડૉક્ટરના પાસે જવું જોઈએ. જે હાઈ ડૉક્ટર હોય એની પાસે જવું જોઈએ અને આપણે રિપોર્ટ કરાવવા જોઈએ. અને ઓપરેશનનું કહે તો ઓપરેશન કરાવવું જોઈએ ગભરાયા વગર. હું ગોપાલ સરનો ખૂબ આભાર માનું છું કે મને નવી જિંદગી આપી છે. અને મારા જે પહેલાં જે હોય હું તૈયાર થઈ ગયો છું. ત્યારે મારા મોટા પપ્પાને સારી સારવાર કરી આપી, એમના ઘરની જેમ રાખે છે અહીંયા, તે માટે ગોપાલ સરનું થેન્ક યુ.